શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 12/4/2025 શનિવારના રોજ ચૈત્ર સુદ પૂનમના દિવસે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી એવં કોઠારી સ્વામી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલ વાઘા પહેરાવવામાં આવ્યા છે। સાથે જ સવારે 5:15 કલાકે શણગાર આરતી કરવામાં આવી। 7 કલાકે પરમ પૂજ્ય સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા આરતી કરવામાં આવી હતી તથા પંચમુખી હનુમાન મંદિરની મૂર્તિનો અભિષેક અને અન્નકૂટ આરતી બપોરે 11:30 કલાકે કરવામાં આવેલ છે। આ વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાયું છે। સાથે જ સવારે 7:30 કલાકે 51,000 બ્લૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું છે। 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો। સાથે જ શ્રી કષ્ટભંજન દેવને 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા। વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા પણ વધારે છે। વર્ષ 2019માં વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઇન્ટ કરવામાં આવી હતી। સાથે જ આજે 3000થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે। સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી માઇક્રો મેનેજમેન્ટ માટે 3000થી વધુ સ્વયંસેવકો ભોજનાલય, મંદિર પરિસર, પાર્કિંગ સહિત 25 અલગ અલગ વિભાગોમાં ખડેપગે રહેશે।